खूब सुंदर एवो कलर चार्ट है। डिजाइन बॉर्डर तमे आनी जोई शको छो। 4 साइड बॉर्डर में तमने सीक्वन्स एम्ब्रोइडरी वर्क साथेनु टचअप मळी जाय छे। कट बॉर्डर नो कॉन्सेप्ट है। फ्रंट नेक है, बेक नेक है, पछी तमने प्रॉपर स्लीव्स नो पेटर्न मळी जाय छे अने साथे साथे तमे एकवार फेब्रिक नी लेंथ जोई शको छो। एटले के प्रॉपर लेंथ साथे तमने ब्लाउज पीस अने प्रॉपर लेंथ साथे तमने साड़ी पण अवेलेबल थई जाय छे। फ्रेंड्स घણા બધા વિડીયોઝ લાવીએ છીએ તમારા માટે, અલગ અલગ આર્ટિકલ્સ, ફેબ્રિક્સ ને અલગ અલગ તમારા માટે અમે કોન્સેપ્ટ લાવીએ છીએ વિડીયોઝ થ્રુ। અને દરેક ટાઈમ અમે એમ કહીએ છીએ કે તમને કંઈક પ્રોબ્લેમ હશે, તમારા મનમાં કંઈક ક્વેરી હશે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવો। ઘણા બધા કસ્ટમર્સ છે જે લોકો કમેન્ટ્સ કરે છે અને મોસ્ટ ઓફ જે અમારા લેડીઝ કસ્ટમર છે કે અમારા લેડીઝ વ્યુઅર્સ છે ને, અમે ક્યારે પણ વિડીયોમાં કહીએ છીએ કે તમે નાની એવી ઇન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો। પછી અમે એમ પણ કહીએ છીએ કે તમે ઘરે બેઠા બેઠા પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો। તો સવાલ તો આવે જ ને મનમાં કે ઘરે બેઠા બેઠા કેવી રીતના બિઝનેસ શરૂ કરી શકીએ ભાઈ? લેવા જવા માટે તો કરવું પડશે ને કંઈક, ઘરમાંથી બહાર તો નીકળવું જ પડશે, માલ મંગાવવાનો, એને વેચવાનું, બધું તો કરવું પડશે ને। તો એના માટે છે ને ઘણા બધા કસ્ટમર્સ જે મારી ફિમેલ્સ કસ્ટમર છે સ્પેશિયલી, એ લોકોએ ઘણી બધી કમેન્ટ્સ કરી છે કે મેમ તમે વિડીયોમાં કહો છો તો ખરા કે નાની એવી ઇન્વેસ્ટમેન્ટમાં તમે સ્ટાર્ટ કરી શકો છો કે ઘરે બેઠા બેઠા સ્ટાર્ટ કરી શકો છો, પણ કરીએ કેવી રીતના, શી રીતે કરી શકીએ એની રીત તો જણાવો। તમે છે ને ઘણા બધા કસ્ટમર્સને પર્સનલી કોલ્સ કરીને આ બધી રીત સમજાવી છે, પણ મને એમ પર્સનલી થયું કે બધા જ કસ્ટમરે તો કદાચ આ કમેન્ટ નહીં કરી હોય, ઘણા બધા કસ્ટમર ખાલી વિચાર કરીને રહી ગયા હશે। તો એ લોકો માટે સ્પેશિયલી આ વિડીયો છે ફ્રેન્ડ્સ કે ઘરે બેઠા બેઠા નાની એવી અમાઉન્ટમાં તમે બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકો છો અને કઈ વેરાયટી તમારે રાખવી જોઈએ। તો હું હેમલતા સોનાર આપ સૌનું સ્વાગત કરું છું ફરી એકવાર સુરતની નંબર 1 મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ અજીત ઝોનમાં ને હું આજે તમને લઈ આવી છું આપણા સુંદર એવા સાડીઓના કાઉન્ટરમાં। તમે જોઈ શકો છો અહીંયા વેરાયટીઝ તો કાયમ જ હોય છે અને તમે અમારા પહેલાંના પણ વિડીયો જોયા હશે, ચેનલ સબસ્ક્રાઈબ કર્યું હશે તો તમે કાયમ જ વિડીયો જોવો છો તો તમને ખ્યાલ તો હશે જ કે અજીત ઝોનમાં એક છતની નીચે તમને લેડીઝ ગાર્મેન્ટની અંદર દરેક વેરાયટી અવેલેબલ થઈ જાય છે, એ પણ ફેક્ટરી રેટની અંદર। તો જાણીએ કેવી રીતના બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો ઘરથી બહાર નીકળ્યા વગર અને નાની એવી અમાઉન્ટમાં। તો પહેલાં તો હું તમને ફર્સ્ટ આર્ટિકલ બતાવી દઉં છું જેથી તમે બોર ન થાઓ ફ્રેન્ડ્સ, કેમ કે તમે જોઈ શકો છો આ આજનું ફર્સ્ટ આર્ટિકલ જે સાડીઓમાં આવવાનું છે। ખૂબ સુંદર એવો કલર ચાર્ટ છે। ડિઝાઇન બોર્ડર તમે આની જોઈ શકો છો। 4 સાઇડ બોર્ડરમાં તમને સિક્વન્સ એમ્બ્રોઇડરી વર્ક સાથેનું ટચઅપ મળી જાય છે। કટ બોર્ડરનો કોન્સેપ્ટ છે અને આખી સાડીમાં તમને આ ટાઈપના બૂટાઓ મળવાના છે જે સિક્વન્સની અકોર્ડિંગ હોવાનું છે। આ જે કોન્સેપ્ટ છે પાર્ટીવેર કોન્સેપ્ટ છે અને આની સૌથી ખાસિયત છે જે એનું બ્લાઉઝ, તમને હું બ્લાઉઝ બતાવી દઉં છું। ખૂબ જ એટ્રેક્ટિવ એવા લુકમાં ફેન્સી ડિઝાઇન સાથે તમને આમાં બ્લાઉઝ અવેલેબલ થઈ જવાનું છે। તમે જોઈ શકો છો ફ્રન્ટ નેક છે, બેક નેક છે, પછી તમને પ્રોપર સ્લીવ્સનું પેટર્ન મળી જાય છે અને સાથે સાથે તમે એકવાર ફેબ્રિકની લેન્થ જોઈ શકો છો, એટલે કે પ્રોપર લેન્થ સાથે તમને બ્લાઉઝ પીસ અને પ્રોપર લેન્થ સાથે તમને સાડી પણ અવેલેબલ થઈ જાય છે, એટલે કે 630ની રેન્જમાં। પછી સ્ટાર્ટિંગ રેન્જ 101 રૂપિયાથી તમને અહીંયા વેરાયટીઝ છે અવેલેબલ થઈ જાય છે। 3500 સુધીની વેરાયટીઝ તમને અહીંયા મળી જશે। પછી તમને ડેલી વેર કોન્સેપ્ટ જોઈતો હોય એ મળી જશે, પછી તમને જોઈતો હોય પાર્ટી વેર કોન્સેપ્ટ તો એ પણ તમારા માટે હાજર છે અને જો તમને બ્રાઇડલ કોન્સેપ્ટ જોઈતો હશે તો એની પણ ઘણી બધી વેરાયટીઝ અને અલગ અલગ રેન્જ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ડિફરન્ટ ફેબ્રિક્સ અને પેટર્ન્સ સાથે। તો પહેલાં તો આવી હવે આપણે પોઈન્ટ પર કે મેમ અમે ઘરે બેઠા બેઠા બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ ખરા? મારી ઘણી બધી ફ્રેન્ડ્સ એવી છે જેમના ઘરમાં નાના બાળકો છે કે વૃદ્ધ છે, આપણા મમ્મી પપ્પા હોય, સાસુ સસરા હોય છે, એમની દેખભાલને લીધે આપણે બહાર નહીં નીકળી શકતા, બરાબર? હવે તમે બહાર નીકળશો નહીં તો તમે પરચેસિંગ કેવી રીતના કરશો? આ સવાલ સૌથી પહેલાં તમારા મનમાં આવતો હશે। તો ફ્રેન્ડ્સ અજીત ઝોન એક એવી કંપની છે જે આપણા લેડીઝ કસ્ટમરને ખૂબ જ સપોર્ટ કરે છે બિઝનેસ માટે। હવે તમારી પાસે જો અમાઉન્ટ હશે ઇન્વેસ્ટ કરવા માટે, આ બ્લાઉઝ જોઈ લો તમે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે। હવે જો તમારા પાસે અમાઉન્ટ હશે ઇન્વેસ્ટ કરવા માટે, ધારો કે તમારો બજેટ છે 20 થી 25 હજારનો અને તમારે કંઈક સ્ટાર્ટઅપ કરવું છે પણ ઘરથી બહાર નથી નીકળી શકતા, કંઈક રીઝન્સ છે, તો તમે સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યો છે ને એના પર ખાલી એક કોલ કરી દેજો। અમારી ઓનલાઈન ટીમ છે ને તમને પ્રોપર ગાઈડલાઇન્સ સાથે
વેરાયટીઝ પ્રોવાઈડ કરશે. જેમ કે તમને લિંક મળી જાય છે વોટ્સઅપ પર, લિંક પર દરેક આર્ટિકલ્સના ફોટોઝ મળી જાય છે, એમાં કયા કલર ચાર્ટ છે એ મળી જાય છે, પ્રાઇસ શું છે એ ખબર પડી જશે, કેટલા પીસનો સેટ છે એ પણ તમને મળી જશે. તો તમારે શું કરવું છે, એમાંથી સિલેક્શન કરવું છે. હવે સિલેક્શન પહેલાંની એક પ્રોસિજર છે, હું તમને સમજાવી દઉં. જેમ કે તમારા એરિયામાં જ્યાં તમે રહો છો, આજુબાજુની લેડીઝ કઈ ટાઈપનું પ્રોડક્ટ પહેરે છે, કયા રેન્જનું પહેરે છે. કેમ કે ઘણી મોટી ભાગે એવું હોય ને કે જે આજુબાજુના એરિયા હોય ને, તમે જે એરિયામાં રહેતા હો ત્યાં બધા જ છે ને આમ હાઈફાઈ વસ્તુ પહેરવાનું પસંદ કરતા હોય. ધારો કે 500થી 1000-1500 સુધીની વેરાયટી પસંદ કરે. કોઈ એરિયામાં એવું હોય ને કે 100 રૂપિયાથી લઈને 500 સુધીની જ વેરાયટી વેચાય છે, અને કોઈ એરિયામાં મીડિયમ ક્લાસની જેમ કે 250થી લઈને 800 સુધીની વેરાયટી સારી રીતના વેચાય છે. તો તમારો તો નાનો એવો બજેટ છે, દરેક આર્ટિકલ તો તમે રાખી નથી શકતા. આ 25,000માં તમે હાઈ રેન્જ પણ લઈ લેશો, લો રેન્જ પણ લઈ લેશો, મીડિયમ રેન્જ પણ લઈ લેશો, એમાં નુકસાન તમારું થશે. કઈ રીતે હું તમને કહું. નુકસાન શું થશે, હાઈ રેન્જ લેશો તો હવે કોસ્ટલી વેરાયટી છે, તો તમારા પાસે પ્રોડક્ટની જે આપણે કહીએ ને કે વેરાયટી કોન્સેપ્ટ ઓછો આવશે, એટલે 5-6 પીસ. પછી એમાં તમે બીજી વેરાયટીઝ પણ મિક્સ કરી લેશો ને તો તમારા પાસે ક્વોન્ટિટી નહીં બને. માનલી જે તમારા કસ્ટમર્સ માટે તમને બતાવવા માટે ક્વોન્ટિટી નહીં બને તો તમે અટેન્ડ કેવી રીતના કરશો, કસ્ટમરને કંઈ ગમે જ નહીં તો કેવી રીતના લેશો. તો નાના એવા બજેટમાં ને સૌથી મોટો રોલ એ પરચેસિંગનો. તો તમારે શું કરવાનું છે, 250થી લઈને 800 સુધીની જે રેન્જ છે મીડિયમ રેન્જ, આ તમારે ફિક્સ કરી લેવાની છે. 250થી લઈને 800ની રેન્જમાં જેટલી પણ વેરાયટી તમે પરચેસ કરી શકો ને એ તમારે કરવાની છે. જેમાં પ્રિન્ટેડ કેટલોગ, પાર્ટી વેર, પછી બ્રાઇડલ વેર, પછી કેટલોગ, નોન કેટલોગ, બોર્ડરલેસવાળી, વિધાઉટ બોર્ડરલેસવાળી, સિલ્ક આર્ટિકલ, જે પણ તમારા પાસે તમારા એરિયામાં તમે વેચી શકો ને એ આર્ટિકલ તમારે લેવાના છે. જો તમારે એનું પણ નોલેજ નથી, ફેબ્રિકનું નોલેજ નથી, તો તમે અમારા પર છોડી દેજો. અમે તમને સિલેક્શન કરવામાં પૂરી હેલ્પ કરશું કે તમારો આ એરિયા છે, તમારા એરિયામાં આ વસ્તુ વધારે ચાલશે. અત્યારે ફેસ્ટિવલ સિઝન ચાલે છે તો આ કોન્સેપ્ટ સારી રીતના વેચાશે, ગરમીની સિઝન ચાલે છે તો આ કોન્સેપ્ટ સારી રીતના વેચાશે. આમ પ્રોપર ગાઈડલાઇન સાથે તમને અમે પરચેસિંગ કરવામાં હેલ્પ પણ કરી દઈશું. સાથે સાથે પ્રોડક્ટ પણ જોઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ નેક્સ્ટ આર્ટિકલ ખૂબ સુંદર એવા સોબર કલર ચાર્ટ સાથે તમને મળી રહ્યું છે. કટ બોર્ડરનો કોન્સેપ્ટ છે, મલ્ટી કલર થ્રેડની એમ્બ્રોઇડરી વર્ક છે, બુટાઓ પણ સુંદર એવા આપ્યા છે, અને આમાં પણ તમને બ્લાઉઝ પીસ જે છે અવેલેબલ થઈ જશે. દરેક સાડી હું તમને વિથ બ્લાઉઝ પીસ જ બતાવું છું. હવે તમે જોઈ શકો છો આમાં જે બ્લાઉઝ છે ને ખૂબ જ સુંદર એવું ડિજિટલ પ્રિન્ટ સાથે યુનિક કોમ્બિનેશન સાથે તમને અવેલેબલ થઈ જાય છે, એ પણ પ્રોપર પેટર્ન સાથે. બેક નેક, ફ્રન્ટ નેક, સ્લીવ્સ પેટર્ન સાથે તમને આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે. દરેક સાડી તમે સેટ ટુ સેટ લઈ શકો છો. મિનિમમ 4 પીસનો સેટ હશે તો તમે આવી રીતના પરચેસિંગ કરી શકો છો, જેથી તમારા શોપ પર કે તમારા ઘરે જે પણ કસ્ટમર વિઝિટ કરે ને એ તમે એને કલર ઓપ્શન્સ આપી શકો છો. જેમ કે ધારો કે કોઈ કસ્ટમરને આ ડિઝાઇન ગમી ગઈ છે, ઠીક છે, પણ કલર ચાર્ટ નથી ગમતો, તો તમારા પાસે ઓપ્શન હશે કલર ચાર્ટ બતાવવાનો. તમે એને બીજા કલર ચાર્ટ બતાવી દેજો, એમાંથી એને કંઈક ને કંઈક તો પસંદ આવશે અને કંઈક ને કંઈક તો પરચેસ કરશે જ કરશે, વગર પરચેસિંગ જશે નહીં. એ ટાઈપનું કલેક્શન રાખવું છે. પછી તમારે શું કરવું છે, તમારી આ રેન્જ ફિક્સ કરી લેવાની છે અને આ રેન્જમાં તમારે દરેક વેરાયટી લઈ લેવાની છે. પ્રિન્ટેડ કોન્સેપ્ટ જેમ હું તમને કીધું એ ટાઈપના કોન્સેપ્ટ. પછી હવે તમે કહેશો કે બધા જ કસ્ટમર તો આ ટાઈપની વેરાયટી ન જ પહેરતા હોય ને. હવે ધારો કે કોઈના ઘરમાં લગ્ન છે કે પાર્ટી છે અને એને હેવી વેરાયટી જોઈતી ને મારા ઘરે કાં તો મારી દુકાનમાં આવી જાય તો હું એને શું આપીશ. તો તમારે કરવું છે 80-20 ફોર્મ્યુલાને અપ્લાય. જેમ કે હવે તમે કહેશો આ નવું શું છે તો હું તમને કહી દઉં. જેમ કે તમે એક રેન્જ ધારી લીધી છે, ધારો કે 200થી 800ની રેન્જમાં તમારે વેરાયટી લેવાની છે, એ તમારે 80% રાખવી છે. બચેલી 20%માં તમારે શું કરવું છે, 10%માં તમારે બધી લો રેન્જ વેરાયટી રાખવી છે અને 10%માં તમારે બધી હાઈ વેરાયટી રાખવી છે, હાઈ રેન્જની, જે પાર્ટીવેર હશે, બ્રાઇડલ હશે અને 800થી ઉપર 1500-2000 સુધીની હશે. એટલે કે ભૂલે ચૂકે કોઈ કસ્ટમર એ ટાઈપની રિક્વાયરમેન્ટ લઈને આવે તો તમારા પાસે એને બતાવવા માટે પણ કંઈક ને કંઈક હોવું જોઈએ. એથી શું થશે ખબર, જે પણ વિઝિટ કરશે ને કસ્ટમર એ વેરાયટી જોઈને પહેલાં તો શોક થઈ જશે કે હા આમની પાસે તો કલર ચાર્ટ પણ ઘણા બધા છે, વેરાયટી પણ ઘણી બધી છે, ડિઝાઇન્સ કેટલી બધી છે ને અલગ અલગ કાપડે છે. તો તમે છે ને એ લોકોના દિમાગમાં રાજ કરી લેશો કે આની પાસે જઈએ, આની પાસે વસ્તુ બહુ બધી જોવા મળે, એમાંથી કંઈક ને કંઈક તો પસંદ આવી જશે કસ્ટમરને. તો આ ટાઈપનો બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો છે. નાની એવી અમાઉન્ટમાં એક્ઝેક્ટ પરચેસિંગ કરીને, સારી પરચેસિંગ કરીને તમારો બિઝનેસ ઘરે બેઠા બેઠા સ્ટાર્ટ કરવો છે. હવે આ બધા તો પોઈન્ટ ક્લિયર થઈ ગયા. હવે ઘરે બેઠા બેઠા આવશે કેવી રીતના, તો પહેલાં જ હું કહી દીધું છે, સિલેક્શન તમે કરી લેજો લિંક થ્રુ. લિંકમાંથી તમને જે પણ પસંદ આવશે એ તમે વિડીયો કોલ પર પણ જોઈ શકો છો.
વિડીયો કોલ પર જોઈને તમારી ઓર્ડર પ્લેસ કરી લેજો. જ્યાં સુધી પાર્સલ તમારા ઘરે તમારા ડોર સ્ટેપ પર તમારા આપેલા એડ્રેસ પર નહીં આવે ને ત્યાં સુધીની જવાબદારી પૂરી ને પૂરી અમારી કંપનીની હોય છે. એટલે બિંદાસ થઈને ઓર્ડર કરજો ફ્રેન્ડ્સ. અને જે પણ પાર્સલ આવશે એ તમે તમારા ઘરે લઈને પછી તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો. બિઝનેસ કરતી વખતે કંઈ પ્રોબ્લેમ આવે, વેચાણ કેવી રીતના કરવું છે, કસ્ટમર કેવી રીતના અટ્રેક્ટ કરવા છે, એ લોકોને અટેન્ડ કેવી રીતના કરવા છે, કાં તો આ સાડી તમે ધારો કે લીધી છે 400 રૂપિયાની, હવે આને વેચવાની કેટલામાં, માર્જિન કેવી રીતના રાખવું છે એ પણ અમે તમને કહી દઈશું. એટલે કે પ્રોપર બિઝનેસ ગાઈડલાઇન સાથે નાની એવી ઇન્વેસ્ટમેન્ટમાં ઘરે બેઠા બેઠા તમારો બિઝનેસ અમે શરૂ કરી આપશું. તો આ ટાઈપનો બિઝનેસ જો તમારે પણ કરવો હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર ચોક્કસ કોલ કરજો. કંઈક બીજા સવાલ હશે બિઝનેસ રિલેટેડ કે આ વિડીયો રિલેટેડ, કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા માટે નેક્સ્ટ વિડીયો એ લઈ આવીશ, કાં તો પર્સનલી તમને હું રિપ્લાય આપીશ, તમને કોલ કરીને તમારી સાથે વાત કરીશ ને તમારા જે પણ સવાલ હશે એમનો જવાબ આપીશ. તો આજ માટે આટલું જ. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ કોન્સેપ્ટ સાથે. જો વિઝિટ કરવી હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે, વિઝિટ પાક્કી કરજો. આવજો, ફરી મળશું. નમસ્તે.